જૈન શેઝવાન ફ્રાઈડ રાઈસ. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે આપણે અહીંયા બનાવશું ચાઇનીઝ સ્પેશિયલ. ચાઇનીઝ કીધું એટલે બધાના જ મોઢામાં પાણી આવી જાય, પણ નોર્મલી ક્યાંય પણ જૈન મળવું બહુ જ મુશ્કેલ છે. એમાં બી શેઝવાન ફ્રાઈડ રાઈસ કીધું એ તો પોસિબલ જ નથી. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન શેઝવાન ફ્રાઈડ રાઈસ. જૈન શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે આપણને લાગશે જે રાઈસ આપણે અહીંયા બનાવીને રાખ્યા છે: રેડ કોબી, વ્હાઇટ કલરની કોબી, યલો ઝુકીની, ગ્રીન કલરની ઝુકીની, રેડ કેપ્સિકમ, સોયા સોસ, સોલ્ટ, કાળા મરીનો પાવડર, સુગર. હવે આપણને શેઝવાન સોસ બનાવવા માટે લાગશે બારીક ચોપ કરેલી સેલેરીની ભાજી, રેડ ચોપ કરેલા કેપ્સિકમ, બારીક યલો ચોપ કરેલા કેપ્સિકમ, ઓઇલ. હવે આપણે અહીંયા શેઝવાન સોસ બનાવશું, કેમ કે જૈન શેઝવાન સોસ કીધો જે માર્કેટમાં ક્યાંય પણ નથી બનતો, તો આપણે પહેલાં અહીંયા જૈન શેઝવાન સોસ બનાવી લઈએ. શેઝવાન સોસ બનાવવા માટે આપણને લાગશે તેલ. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે અને આપણે એની અંદર જે બારીક રેડ કેપ્સિકમ કાપેલા છે એ લઈ લઈશું. યલો કેપ્સિકમ, હવે આપણે એની અંદર થોડું સોલ્ટ નાખશું. જ્યાં સુધી આ રેડ અને યલો કેપ્સિકમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી થોડું એને હલાવતા રહેશું. આ જે સોસ છે આપણે થોડો ક્વોન્ટિટીમાં બનાવીને પણ ફ્રીજમાં રાખી શકીએ છીએ. જ્યારે બી મન ફાવે ત્યારે તમે રાઈસમાં કે કોઈ બી બીજી વસ્તુ વાનગી આપણે બનાવીએ તો આપણે એને યુઝ કરી શકીએ છીએ. આપણા કેપ્સિકમ થઈ ગયા છે. આ જે બારીક સેલેરીની ભાજી સુધારીને રાખી છે એ પણ આપણે એની અંદર લઈ લઈશું. આ ભાજીથી શેઝવાનનો સારો એવો ફ્લેવર આવી જાય છે. આપણું આ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ જે ચીલી સોસ છે એ બહારનો છે, પણ અગર જો કોઈ બહારનો ન વાપરવો હોય તો તમે લાલ કાશ્મીરી મરચાં જે છે એ પાણીમાં 2 કલાક પલાળીને રાખશો અને એને પેસ્ટ કરી લેશો તો એનાથી પણ શેઝવાનનો ફ્લેવર બહાર જેવો સરસ જ આવશે. આપણે અહીંયા રેડી ચીલી સોસ યુઝ કરીએ છીએ જે પણ જૈન જ છે. હવે આપણે એની અંદર લઈ લઈશું. આ આપણો શેઝવાન સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ આપણું જૈન શેઝવાન ફ્રાઈડ રાઈસનો સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ફ્રાઈડ રાઈસ બનાવવાની તૈયારી કરશું. હવે આપણે એક પેનમાં જે શેઝવાન રાઈસ બનાવે છે એની માટે થોડું તેલ લઈ લઈશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર કેબેજ લઈ લઈશું જે વ્હાઇટ કલરની છે. બીજી આ જે પર્પલ કલરની કેબેજ છે એ પણ આપણે એની અંદર લઈ લઈશું. આ બધા જે શેઝવાન જે રાઈસ છે એમાં બહુ બધી કેબેજ કે એવું કંઈ બી વેજીટેબલ જે છે એકદમ ચડાવવાની જરૂર નથી. હલકો અમસ્તું થાય તો સમજવાનું કે આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર રેડ કેપ્સિકમ લઈશું. જે યલો કલરની ઝુકીની છે એ પણ થોડા પીસ નાખી લઈશું. આ જે ગ્રીન કલરની ઝુકીની છે એ પણ એમાં લઈશું. હવે આપણે એની અંદર જે કાળા મરીનો ભૂક્કો છે એ લઈશું. થોડું સોલ્ટ. નોર્મલી શેઝવાન સોસમાં આપણે લીધેલું છે એટલે જેટલું તમે લઈ શકો એ પ્રમાણે સ્વાદ પ્રમાણે જ એમાં લેશો. થોડી સુગર, સોયા સોસ. આ બધું નાખ્યા પછી આપણે એક જ પાછું એને હલાવી લઈશું. હવે આપણે એની અંદર રાઈસ નાખી દઈશું ને આપણું જે શેઝવાન સોસ જે તૈયાર થયો છે એ પણ એની અંદર લઈ લઈશું. શેઝવાન રાઈસ છે એટલે 5 થી 6 ચમચી જેટલું આપણે એની અંદર શેઝવાન લઈ લઈશું. ધીમા હલકા હાથથી આપણે એને હલાવી લઈશું. આ બધા જે શેઝવાન રાઈસ આપણે બનાવીએ છીએ જે વેજીટેબલ્સ લે છે જે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને આવું કંઈક વાનગી બનાવે ને એમાં આપણે નાખીએ તો વાનગી પણ કલરફુલ દેખાય છે અને જોઈને ખાવાની પણ ખૂબ જ મન થાય. આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું.
આ આપણા જૈન શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ ગયા છે. આને આપણે પનીર ચીલી, મંચુરિયન જેની બી સાથે ચાહો એની સાથે ખાઈ શકીએ છીએ. પણ ફ્રાઈડ રાઈસ છે તો તમે એમને પણ એની મજા માણી શકો છો.